નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેસનમાં આપણે બાજુ ત્રિકોણની રચના શીખ્યા. બા વાળા ત્રિકોણ આપણે ગયા લેસનમાં શીખી ગયા. હવે આપણે આજે બા એટલે કે ત્રિકોણની બે બાજુના માપ અને અંતર્ગત ખૂણાનું માપ આપેલ હોય તેવા ત્રિકોણની રચના કરવી. તો એમાં પહેલું આપણે સૌપ્રથમ ઉદાહરણ સમજીશું, ત્યારબાદ 10.3ના દાખલા બધા સમજાઈશ. તો આપણે પહેલાં ઉદાહરણ લઈએ તો ત્રિકોણ PQRની રચના કરો, જ્યાં PQ બરાબર 3 સેમી, QR બરાબર 5.5 સેમી અને ખૂણો PQR 60° આપેલા છે. તો આ વિગત ઉપરથી આપણે ત્રિકોણની રચના કરવાની છે. સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરી દઈશું. એ તો તમને અગાઉના લેસનમાં ખબર જ છે કે કોઈ પણ ત્રિકોણની રચના કરતાં પહેલાં આપણે પહેલું કાચી આકૃતિ દોરીશું. તો તમે બધા સૌપ્રથમ કાચી આકૃતિ દોરી તેમાં PQ બરાબર 3 સેમી માપ દર્શાવો, ખૂણો Q બરાબર 60° અને QR બરાબર 5.5 સેન્ટીમીટર. અને હવે આપણે શરૂ કરીશું રચના દોરવાની. તો બધા ફૂટપટ્ટી લઈ અને પહેલો મુદ્દો છે આપણો, પહેલી રચના કરવાની છે 5.5 સેમી માપનો રેખાખંડ QR દોરો. તો બધા ફૂટપટ્ટીથી 5.5 સેમી માપનો રેખાખંડ દોરશે. ત્યારબાદ બીજો મુદ્દો, તો આપણે QX કિરણ એવું રચો કે જેથી માપ ખૂણો XQR 60° થાય. તો બિંદુ Q આગળ QX કિરણ એવી રીતે રચો કે જેથી માપ ખૂણો XQR બરાબર 60° થાય. બરાબર. તો આ બીજા મુદ્દાની આપણે રચના કરી અને બીજો મુદ્દો એ રીતે લખી દેવાનો. ત્યારબાદ Qને કેન્દ્ર લઈ 3 સેમી માપનો ચાપ QX કિરણ ઉપર દોરો અને જો છેદે ત્યાં P નામ આપો. એટલે બધા 3 સેમી માપનો ચાપ લઈ Qને કેન્દ્ર લઈ અને 3 સેમી માપનો ચાપ પરિકર વડે QX કિરણ ઉપર દોરશે અને જો છેદશે QX કિરણને આ ચાપ ત્યાં P નામ આપવાનું. ત્યારબાદ P અને R જોડો. P અને Rને જોડતો રેખાખંડ PR તમારે દોરવાનો અને એ દોર્યા પછી ત્રિકોણ PQR એ માગેલ ત્રિકોણ થશે. તો જુઓ તમે, બાજુ ખૂણો વચ્ચે 60°નો અને 5.5 સેમી એ પાછી બાજુ, એટલે બા એવા ત્રિકોણની રચના આપણે કરીએ. તો આ રીતે આપણે 10.3 હવે શરૂ કરીએ. આ જ રીતે દાખલા આપણે ગણવાના છે. તો એમાં 10.3માં આપણે દાખલા નંબર પહેલો. તો દાખલા નંબર પહેલો એમાં છે કે DE બરાબર 5 સેમી, DF બરાબર 3 સેમી અને માપ ખૂણો EDF બરાબર 90° હોય તેવો ત્રિકોણ DEF રચો. તો આપણે સૌપ્રથમ કાચી આકૃતિ દોરી દઈશું. તો બધા કાચી આકૃતિ સૌપ્રથમ દોરશે અને DEF નામ તમારે ત્રિકોણનું આપવાનું. એમાં DE આપણે નીચે લઈશું, એનું માપ છે 5 સેન્ટીમીટર અને D એ ખૂણો 90°નો કયો છે, એટલે વચ્ચે આપણે D એ મધ્યમાં આવવું જોઈએ, શિરોબિંદુ. તો D બરાબર 90° લેવાનો અને DF બરાબર થશે 3 સેમી. આ રીતે તમે કાચી આકૃતિમાં પહેલાં દર્શાવી દો. ત્યારબાદ આપણે રચના શરૂ કરીએ. પ્રથમ આપણે શું કરીશું,
5 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો. તો બધા દોરો. 5 સેમી માપનો એક પટ્ટી વડે રેખાખંડ DE દોરી દો. ત્યારબાદ DA કિરણ એવું દોરો કે જેથી ADE માપ ખૂણો ADE બરાબર 90° થાય. તો DA કિરણ એવું રચો કે જેથી માપ ખૂણો ADE બરાબર 90° થાય. હવે ત્રીજો મુદ્દો, એમાં આપણે રચના કરીશું કે ડીને કેન્દ્ર લઈ 3 સેમી માપનો ચાપ DA કિરણ ઉપર રચો. 3 સેમી માપ લઈ ડીને કેન્દ્ર લઈ DA કિરણ ઉપર આપણે ચાપ દોરવાનો છે અને ચાપ જો છેદે તો F નામ આપો. હવે EF દોરો. છેલ્લે શું વધ્યું? EF દોરો અથવા જોડો. એટલે રેખાખંડ EF દોરશો એટલે ત્રિકોણની રચના તમારી થઈ જશે. તો કયો ત્રિકોણ થશે? ત્રિકોણ DEF એ માગેલ ત્રિકોણ છે. આ રીતે આપણે દાખલો પહેલો પૂરો કરીશું અને બધાને આ રચના આવડી ગઈ હશે. દાખલા નંબર 2. દાખલા નંબર 2માં એક સમદ્રી બાજુ ત્રિકોણ રચો જેમાં બંને સમાન બાજુનો માપ 6.5 સેમી અને વચ્ચેનો ખૂણો 110° હોય. એટલે આ ગુરુકોણ ત્રિકોણ થશે. પહેલો હતો એ લઘુકોણ ત્રિકોણ આપણે શીખ્યા જે ઉદાહરણમાં, અને દાખલાના સ્વાધ્યાય 10.3નો જે દાખલો પહેલો એ કાટકોણ ત્રિકોણની રચના થઈ. અને હવે આ દાખલા નંબર 2માં ગુરુકોણ ત્રિકોણ રચાશે. તો સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું. એમાં બે બાજુનો માપ 6.5 બતાવીશું અને વચ્ચે ખૂણો લઈશું 110. એટલે કે DFE અથવા DEF એની રચના કરી અને માપ દર્શાવી દો. અને હવે આપણે રચના કરવાની શરૂ કરીએ. તો પહેલો મુદ્દો છે આપણો કે 6.5 સેમી માપનો રેખાખંડ EF દોરો. તો બધા 6.5 સેમીનો રેખાખંડ EF દોરશે. ત્યારબાદ કોણ માપક લેવાનું અને કોણ માપકની મદદથી FX કિરણ એવું રચવાનું. Fને કેન્દ્ર લઈ કોણ માપકમાં Fને કેન્દ્ર લઈને આપણે ખૂણો રચીશું. એમાં FX કિરણ F ઉપર મૂકવાનું અને FX કિરણ એવું લેવાનું, એવું દોરવાનું કે જેથી ખૂણો XFE બરાબર 110° થાય. એ રીતનું કિરણ રચવાનું. હવે માપપટ્ટીથી 6.5 સેમી માપ લઈ અને Fને કેન્દ્ર લઈ FX કિરણ ઉપર ચાપ દોરો અને જ્યાં છેદે ત્યાં તમે D લખો, D બિંદુ લખો. તો X F A E એ 110° થયો અને 6.5 સેમીનો જે આ ચાપ દોર્યો તો આપણે D બિંદુ નામ આપ્યું. હવે આપણે છેલ્લો મુદ્દો E અને D જોડો, ED રેખાખંડ દોરો. તો આ માગેલ ત્રિકોણ DEF રચાઈ ગયો. અને કેવો ત્રિકોણ બન્યો? ગુરુકોણ ત્રિકોણ બનશે. બધાની નોટબુકમાં તમે દોરશો એટલે આ ત્રિકોણ કેવો બનશે? ગુરુકોણ ત્રિકોણ. હવે આપણે જોઈશું દાખલા નંબર 3. એમાં લઘુકોણ ત્રિકોણ આવશે. તો એમાં આપણે લઘુકોણ ત્રિકોણની રચના કરવાની છે. તો BC બરાબર 7.5 સેમી, AC બરાબર 5 સેમી અને માપખૂણો C બરાબર 60° તેવો ત્રિકોણ ABC રચો.
તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શું કરીશું? કાચી આકૃતિ રચીશું. કાચી આકૃતિ ABC, એમાં BCનું માપ 7.5 લઈશું, 5 સેન્ટીમીટર. AC બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો C બરાબર 60° લખીશું. અને હવે આપણે રચના કરવાની શરૂ કરીએ. તો આપણે સૌપ્રથમ માપપટ્ટી વડે 7.5 સેમી લઈ અને રેખાખંડ BC રચવાનો છે, એટલે કે દોરવાનો. કે 7.5 સેમીનો રેખાખંડ BC દોરો. આ આપણો પહેલો મુદ્દો થશે. બીજો મુદ્દો થશે કે આપણે CX કિરણ C બિંદુએ કોણમાપકની મદદથી 60° ખૂણો બને એ રીતે આપણે CX કિરણ દોરવાનું છે. તો CX કિરણ એવું દોરો કે જેથી XCB એ 60° રચાય. બરાબર. ત્યારબાદ આપણે Cને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટરનો ચાપ CX કિરણ ઉપર દોરવાનો છે. તો Cને કેન્દ્ર લઈ 5 સેમીનો ચાપ દોરો. જ્યાં છેદે ત્યાં એ નામ આપો. હવે A અને B જોડો, એટલે કે A અને B રેખાખંડ દોરો. તો હવે જે ત્રિકોણ રચાશે એ ત્રિકોણ ABC એમાં ગેલ ત્રિકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, બાના 3 ત્રિકોણ તમને સ્વાધ્યાયના મેં સમજાવી દીધા. અને 3 તમારે નોટબુકમાં લખી દેવાના છે અને રચવાના છે. જાતે રચના દોરતા આવડવી જોઈએ. અને હવે બધાને આવડી ગઈ હશે તો બધા સ્વાધ્યાય પૂરું કરશે. અને 10 પોઈન્ટ આગળનું સ્વાધ્યાય 10.4 એ આપણે નેક્સ્ટ લેસનમાં જોઈશું.